નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા સહિત તાલુકાના ફ્લોડ, વ્યારા, મઢેલી સહિતના ગામોમાં ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના કરવામાં આવી. મોહરમના 10મા ચાંદના દિવસે એટલે કે આસુરાના દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે. બપોર બાદ વાઘોડિયામાં તાજિયાના જુલુસ નીકળ્યા અને આ સમયે કોમી એકતા પણ જોવા મળી. તાજિયા વિસર્જન દરમિયાન કોઈપણ જાતની તકલીફ ન પડે આ હેતુથી વાઘોડિયા મામલતદાર દ્વારા રૂટ ચેકિંગ કરી રોડ રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. સાથે જ રોડને ખુલ્લા પણ કરાવ્યા. તાજિયાના જુલુસ દરમિયાન હાજરી આપી હતી. તો બીજી બાજુ તાજિયાના જુલુસના રૂટ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને વાહન ચાલકોને તકલીફ ન ઊભી થાય તે માટે થઈને પોલીસ વડા આનંદ રોહને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સાથે રૂટ વિઝિટ કરી હતી. વડોદરા ગ્રામ્ય એસઓજીના પીએસઆઈ, ગ્રામ્ય એલસીબીની ટીમ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ખડેપગે હાજર રહી સરાહનીય કામગીરી કરી હતી. કતલની રાતના સમયે વાઘોડિયામાં તાજિયાના જુલુસ નીકળ્યા. જૂના અખાડા, નવી નગરી, ગાદીવાળા ફળિયામાં સ્થાપના કરવામાં આવેલ જે તાજિયા છે તેમજ મીના પાર્ક, દાતાર, લોજ ફળિયા, જીયામિયાની ચાલીમાંથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. તાજિયાના જુલુસ દરમિયાન ટ્રાફિક ન સર્જાય, કોઈપણ પ્રકારની અડચણ ન સર્જાય તે માટે થઈને વાઘોડિયા પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પવિત્ર દિવસે આપણા દેશમાં, ભારત દેશમાં આ મહિનો, મોહરમનો મહિનો એ ઇસ્લામ ધર્મની અંદર પવિત્ર ધર્મ તહેવાર માનવામાં આવે છે. અને આ તહેવાર શાંતિનો અને સુખ વધે એ પ્રમાણેનો ઇસ્લામ ધર્મની અંદર આ તહેવારની ઉજવણી થઈ રહી છે. આ તહેવાર એ સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ એની આ લડાઈ કરબલાના મેદાનમાં ઇસ્લામના બચાવવા માટે મોહમ્મદ પૈગંબરના નવાસા હસન અને હુસૈન અને એમનો સારો કબીલો એમને સત્યને માટે પોતાનું શહીદી ઓરી લીધી અને આજનો આ દિવસ આશુરા દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, આપણા ભારત દેશમાં જ્યારથી બીજેપી સરકારનું પ્રશાસન આવ્યું છે અને આપના લોકલાડીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર દરેક ધર્મના દરેક તહેવારો અમન અને શાંતિથી ઉજવાઈ રહ્યા છે. એ એમની પ્રશંસનીય કામગીરી છે. એ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી આ દેશની અંદર એક પણ કોમી ઇખલાસથી એના તહેવારોની ઉજવણી થઈ રહી છે. એ કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને એમાં એમની પર એક પ્રશંસનીય કામગીરી છે. સમગ્ર દેશની અંદર એ પોતે પોતાનો સમય ભોગવી આપી અને એ પોતે પ્રશાસનમાં એ પોતે સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. અત્યારે પોલીસ ખાતું પણ એ રીતના સમગ્ર પ્રજાને તહેવારોના પહેલાં શાંતિ સમિતિની મિટિંગ બોલાવી અને એમને સાચો રસ્તો બતાવી અને શાંતિથી આ તહેવારો ઉજવાય એની પૂરેપૂરી સમજ આપી છે. એ પણ એમને પ્રશંસનીય કામગીરી છે. અને અત્યારે સમગ્ર દેશની અંદર દરેકે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી શાંતિ રીતે એક કોમી એકલાસથી ઉજવાઈ રહી છે. અને આજે પણ અમારા ગામમાં આ જ તહેવાર, મોહરમનો તહેવાર, આશુરાનો દિવસ એ આન બાન સાથે અને ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ઇસ્લામ ધર્મની અંદર એવો આદેશ છે કે આજના દિવસે ગરીબ, યતીમ, વિધવા એવા ગરીબ લોકો છે એ એવા યતીમોને એમને મદદરૂપ થવી, અનાથ બાળકો હોય એમને ઘેરે જઈ એમને પ્રોત્સાહન આપવું, એમના માથે હાથ મૂકી અને એમને દયાનો ભાવ બતાવી એમને જે થતી મદદ હોય એ પૂરેપૂરી મદદ કરવી એ આજનો દિવસ સંદેશ આપે છે. અને એ સંદેશને અનુરૂપ સમગ્ર દેશની અંદર આજે ધામધૂમથી આ તહેવારની ઉજવણી થઈ રહી છે.